નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં અમીરગઢ તાલુકાના કાંકવાડા ગામની સીમમાંથી વિદેશી દારૂ પકડી પાડતી અમીરગઢ પોલીસ। અમીરગઢ પીઆઈ બીડી ગોહિલ અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના અમીરગઢ પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ મસીનાઓએ ખાનગી બાતમી હકીકતના આધારે ખોડિયાર ગામના પાટિયા પાસેથી હાઈવે રોડ પર નાકાબંધીમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતવાળી એક ગાડી સફેદ કલરની i20 ગાડી નંબર GJ08BB8449 વાળી આવતા ગાડીના ચાલકે નાકાબંધી દરમિયાન ગાડીને ના ઊભી રાખતા ગાડીના ચાલકે ગાડી પાલનપુર તરફ ભગાડેલ, જે ગાડીનો પીછો કરતા ચાલકે પોતાની ગાડી કિડોતર ગામના પાટિયેથી કિડોતર ગામમાં થઈ કાકવાડા ગામ તરફ ભગાડેલ અને રસ્તામાં ગાડી ચાલકે પોતાની ગાડી ઝાડ સાથે અથડાતા ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ભાગી પડેલ। ગાડીની ચેક કરતા ધાર્મિક પાછળની સીટમાં તથા ડિક્કીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલી જે કુલ પેટી નંગ 31 બોટલ ટીંગ નંગ 780 કિંમત ₹2,78,599 તથા ગાડી કિંમત ₹4 લાખ કુલ મળી કિંમત ₹6,78,599 નો ગેરકાયદેસર વગર પાસ પરમિટનો પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં ઘૂસડવાનું ષડયંત્ર રચી હેરાફેરી દરમિયાન ચાલક ભાગી ગયેલ। ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરતી અમીરગઢ પોલીસ। રિપોર્ટર મોઢરાજસિંહ ચૌહાણ, અમીરગઢ।